ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ કરી અને તેમાં ગઈકાલે ભારતના 104 નાગરિકોને પાછા મોકલ્યા અને તેમાંથી 33 ગુજરાતી છે. કોઈ પણ દેશમાં ખોટી રીતે ઘૂસેલા ગેરકાયદેસર નાગરિકો દુનિયાના કોઈ પણ દેશમાં ગયા હોય તો જે તે દેશ દ્વારા તે લોકોને તેમના પોતાના દેશમાં પાછા મોકલવાનો એક આંતરરાષ્ટ્રીય કાયદો છે. તેના ભાગરૂપે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ભારતીયોને પાછા મોકલ્યા છે. આપણા લોકો ખોટી રીતે વિદેશ ગયા, ગેરકાયદેસર રીતે ગયા, બધું સાચું, વાંક છે, પરંતુ પાછા મોકલવાની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા ખૂબ જ વાંધાજનક છે. આ લોકો કોઈ ક્રિમિનલ ગુનેગારો ન હતા. ગઈકાલે જે ભારતીયોને પાછા સ્વદેશ મોકલવામાં આવ્યા તે લોકોને હથકડી પહેરાવીને ગુનેગારોની જેમ લશ્કરી વિમાનમાં ભારત પાછા મોકલવામાં આવ્યા. આ રીતે બંદી બનાવીને કોઈને પાછા મોકલવા તે માનવ અધિકારનો ભંગ છે અને અમેરિકાએ આ માનવાધિકારનો ભંગ કર્યો છે. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા ભારતીયોને આતંકવાદીની જેમ હથકડી બાંધીને ભારત પરત લાવવામાં આવ્યા હતા. ભારતીય નાગરિકોને હથકડી બાંધીને અપમાનજનક રીતે લાવવામાં આવ્યા, ખરાબ રીતે ડિપોર્ટ કરવામાં આવ્યા. જે કંઈ હરકત અમેરિકાએ કરી એ 40 કરોડ ભારતીયોનું અપમાન છે. આ લોકો આતંકી ન હતા, ગુનેગારો ન હતા. જે મુજબનો વ્યવહાર ભારતીય સાથે થયો છે એ બિલકુલ યોગ્ય નથી. મોદી સરકારને જવાબ આપવાનો સમય છે કે નહીં હવે ખબર નથી, કારણ કે આ જ હવે મોટો સવાલ છે કે જવાબ આપશે કે કેમ. આપણા ટેક્સના પૈસે નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમ થાય છે. ટ્રમ્પ તો ભાઈબંધ છે એવું કહેતા ઘણા નેતાઓ આપણે સાંભળ્યા. હવે ક્યાં ગયા તમારા ભાઈબંધ એ કોઈને ખબર નથી. આ અંગે કોંગ્રેસ નેતા ડોક્ટર મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે, વેધક સવાલો કર્યા છે. સાંભળીએ મનીષ દોશીને. 5મી ફેબ્રુઆરી 140 કરોડ ભારતીયોના અપમાનજનક સ્થિતિનો એટલે કે 104 ભારતીયોને હાથમાં હથકડી અને પગમાં જંજીર લગાડીને અમેરિકાની અહંકારી ટ્રમ્પ સરકારે કાયદાના નામે ભારતીય નાગરિકોને અપમાનજનક સ્થિતિ કરી છે. આ માત્ર 104 નાગરિકોનું અપમાન નથી, પણ ભારત દેશના 140 કરોડ નાગરિકોનું અપમાન છે. અમાનવીય વ્યવહાર છે. આ 104 ભારતીયો એ આતંકવાદી નહોતા, એ ટેરરિસ્ટ નહોતા, ખૂંખાર ગુનેગારો નહોતા, પણ તેમની સાથે જે વ્યવહાર કરવામાં આવ્યોનો વિડીયો આવ્યો સામે, એનાથી મને એમ થાય છે 140 કરોડ ભારતીયોનું અપમાન કરનાર ટ્રમ્પ સરકારે જે રીતે વ્યવહાર કર્યો છે એ વ્યવહાર અંગે એક ભારતીય તરીકે પણ મને દુઃખની લાગણી થઈ છે. દેશના તમામ લોકોને દુઃખ થાય. કેન્દ્રમાં બેઠેલી મોદી સરકાર એ જવાબ આપવાનો સમય આવ્યો છે. આપણા સૌના ટેક્સના પૈસે અબકી બાર ટ્રમ્પ સરકાર કાર્યક્રમ કરે સ્ટેડિયમમાં. મારા અંગત મિત્ર છે, ભાઈબંધ છે એવી વાત કરીને સમાચારની સુર્ખીઓમાં રહેનાર તમે ક્યાં ગયા? ત્યાં તો તમારો ભાઈબંધ તો ભારતીયોનું અપમાન કરે છે, અમાનવીય વ્યવહાર કરે છે. ક્યાં ગઈ તમારી 56 ઇંચની છાતી? એ બોલવામાં તો બહુ બધું હતું. મારા દેશનો ભારતીય હાથમાં હથકડી અને એના સપના જમીન પર આવ્યા છે. મકાન એમને ગીરવે મૂકેલું અને જમીન એમની વેચાઈ ગઈ. આ એમને એમ નથી ગયા. તમે વચન આપ્યું હતું 2 કરોડ રોજગારનું દર વર્ષે, એટલે કે 11 વર્ષમાં 22 કરોડ રોજગાર. સ્થાનિક કક્ષાએ રોજગારની તક ન મળી અને પોતાના ભવિષ્યના, પોતાના પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે એનકેન પ્રકાર રસ્તે ગયા. હું એ માનું છું કે એમને ક્યાંક એ દેશના જે તે દેશમાં રહેતા હશે એના કાનૂનનો કંઈક અમલવારીમાં ચૂક હશે, કંઈક ભૂલ થઈ હશે, કાયદાકીય દ્રષ્ટિએ એમને કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું હશે, પણ એને જે ઉલ્લંઘન કર્યું છે એ પહોંચવા માટેનું છે. પણ એ દેશની જમીન ઉપર એમને આતંકવાદી તરીકે કામ નથી કર્યું. એ દેશમાં એમની શ્રમ શક્તિથી રાત દિવસ મહેનત કરીને એ ડોલરિયા દેશની અંદર પણ એમને એ દેશ માટે પોતાની શ્રમ શક્તિનું રોકાણ કર્યું છે. હું એ પણ કહેવા માંગુ છું, એ દિવસ યાદ કરો જ્યારે ભારતના એક રાજનયિકનું અમેરિકન સરકારે અપમાન કર્યું. કેન્દ્રની તત્કાલીન ડોક્ટર મનમોહનસિંહજીની સરકાર, કોંગ્રેસની સરકારે સૌથી પહેલા વિદેશ મંત્રાલયે અમેરિકાની સામે વાંધો વ્યક્ત કર્યો. પહેલી ધડાકે અમેરિકા એની અહંકારી શાસન અને વિશ્વ જમાદારની નીતિ પ્રમાણે એમને આપણી વાત સાંભળી નહીં. બીજે જ દિવસે આપણે ફરીથી એમને કીધું અને બપોરે 3 કલાકે
જે તે સમયે આપણા રાજનીતિક સાથે અપમાનજનક વ્યવહાર કરનારી અમેરિકન સરકારને એની જમીન દેખાડવા માટે વિદેશ મંત્રાલયે અમેરિકન રાજદૂતની તમામ સુવિધાઓ પરત ખેંચી લીધી. માત્ર એટલું નહીં, આપણે સ્પષ્ટ સંદેશ આપ્યો ડોક્ટર મનમોહન સિંહની સરકાર, કોંગ્રેસની સરકારે કે તમે અમારા દેશના રાજનીતિનું અપમાન કર્યું છે, તાત્કાલિકપણે માફી માંગો, નકર અમે અમારા દેશની સાથેનો અમારો વ્યવહાર પણ તમારી સાથે એવો જ થશે. આ પ્રકારની નીતિને નિયત સાથે ભારતીયોનું સન્માન થઈ શકે એની માટે કઈ જાહેરાતમાં છપ્પન ઇંચનો કેવું. યાદ કરો એ ઇન્દિરાજીનું શાસન, જેમને કિસિંજરને કહી દીધેલું કે ભારત દેશ એની તાકાત ઉપર લડવા માટે, એના સાર્વભૌમ માટે, એના રક્ષણ માટે પોતે તાકાત ધરાવે છે. અને વિશ્વના નકશા ઉપર એ સાબિત કર્યું કે અમેરિકાની કોઈ પણ પ્રકારની ડર ધમકીની સામે ઇન્દિરાજીના નેતૃત્વની અંદર આપણે એશિયા ખંડનો નકશો બદલી નાખ્યો, પાકિસ્તાનના બે કટકા કર્યા. ઇન્દિરાજીએ ક્યાંય કીધું નહોતું પણ એમને કરી બતાવ્યું. ત્યારે ભારતીય તરીકે અમે માંગ કરીએ છીએ, અમે આજે સંસદના પટલ ઉપર ભારત દેશના 140 કરોડ નાગરિકના સન્માન માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમારા નેતા, લોકસભામાં નેતા રાહુલજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ આ ભારતીયોના અપમાન, ગુજરાતીઓના અપમાન માટે સંસદના પટલ ઉપર વાત કરી છે. રણદીપસિંહ સુરજેવાલાએ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સાંસદે કેન્દ્રની સરકારનો જવાબ માંગ્યો છે. પણ નાની વાત મારી કહીને એ વાત કહીશ, કંબોડિયા જેવો નાનો દેશ જે કોઈ રીતે મજબૂત ન કહેવાય ભારતની સરખામણી, એ કંબોડિયાએ પોતાના નાગરિકોને પરત લાવવા માટે અમેરિકનનું આર્મી પ્લેન નહીં, તમે તમારું અહીંયા રાખો, કંબોડિયન નાગરિકને લાવવા માટે અમારી સરકાર એને મોકલશે, કારણ કે અમારા નાગરિકનું રક્ષણ કરવાની કંબોડિયન સરકારે સ્પષ્ટપણે અમલવારી કરી. એને પોતાના દેશના નાગરિકો માટે પ્લેન મોકલ્યું અને સન્માન સાથે એમના નાગરિકો. હું પૂછવા માંગુ છું મોદી સરકારને, કેન્દ્રની ભાજપ સરકારને, તમે પ્લેન નથી મોકલી શકતા? તમે તો વિદેશમાં રફુ ચક્કર ધનાવોને પ્લેનની બહુ સર્વિસો આપી, મારા ભારતીયો માટે પ્લેનની સર્વિસ નથી આપી શકતા જેને સન્માન સાથે પાછા લાવશે? તમે દ્રશ્યો જુઓ, દરેક ભારતીયોના મનમાં આક્રોશ છે. પગની અંદર જંજીર, હાથની અંદર હથકડી. શા માટે આવું અપમાન? શું એ ક્રિમિનલ, હાર્ડકોર ક્રિમિનલ હતા આ લોકો? અમેરિકન સરકારનો જવાબ માંગવાનો સમય પાકી ગયો છે. કેન્દ્રની ભાજપ સરકાર જવાબ માંગે એવું દરેક ભારતીય ઈચ્છી રહ્યા છે. 7.25 લાખ નાગરિકો ભારતના વિદેશના આ રીતના અમેરિકા ખાતે અત્યારે રોકાઈ રહ્યા છે. ધીમે ધીમે આ પહેલા 104 નું થયું છે. તેવા સંજોગોની અંદર હું પુનઃ એ વાતની માંગ કરું છું કે ગુજરાતીઓ સાથે અને ભારતીય નાગરિકો સાથે, આ માત્ર ગુજરાત નહીં, 140 કરોડ ભારતીયોનો સવાલ છે. ત્યારે ભારતીય નાગરિકોને અપમાન બદલ ટ્રમ્પ સરકારે જવાબ આપવો પડશે અને એને એ પણ જવાબ માંગવાની જવાબદારી મોદી સરકારની છે. તમે તો બહુ અબકી બાર ટ્રમ્પ સરકાર કર્યું, ક્યારેક તો અબકી બાર ભારતીય તો કરો. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.